आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં ઉદાહરણ નંબર 12 જોવાનું છે। ઉદાહરણ નંબર 11 આપણે અગાઉના વિડિયોમાં જોયું હતું સરવાળો શોધવાનું, આ પણ એ જ છે। સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય। બદલાવ શું આવ્યો આ દાખલામાં? ગયા દાખલામાં આપણે ઉદાહરણ નંબર 11 માં આપણે સરવાળો શોધ્યો હતો, આમાં આપણે સરવાળો આપી દીધો અને તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો। એટલે અહીં સુધીનું જે છે ને એ અત્યારે આપણે રાખીએ કે 14 પદોનો સરવાળો, 14 પદ એટલે n બરાબર કેટલા અત્યારે લેવાના? n બરાબર 14। એનો સરવાળો, સરવાળો એટલે કે Sn કેટલો આપ્યો આપણને? 1050। એટલે આમ લખી શકાય S14 બરાબર 1050। જો શું કર્યું આપણે? 14 પદ એટલે n બરાબર 14, Sn બરાબર 1050 એટલે Sn n ની જગ્યાએ શું મૂક્યું આપણે? 14। કેમ કે આપણને 14 પદોનો સરવાળો, જાણે કેમ બોલાય? 14 પદોનો સરવાળો 1050, 14 પદોનો સરવાળો 1050। ચાલો રેડી। હવે તો તેનું અને તેનું પ્રથમ પદ 10 હોય। પ્રથમ પદ એટલે આપણને બીજું શું આપ્યું? તો કે a બરાબર 10। બરાબર, અહીંયા અંતિમ પદ કઈ આપણને આપ્યું નથી એટલે આપણે આમાં પણ ફરજિયાતપણે શું મૂકવાનું થશે? તો કે મોટું સૂત્ર। કઈ રીતે? તો કે Sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1d। ચાલો s n એટલે કેટલા? તો કે 14। n ની જગ્યાએ કેટલા મૂકવાના? 14 બરાબર n ની જગ્યાએ 14 છેદમાં 2 2 a એટલે આપણને પ્રથમ પદ 10 આપ્યું છે। આ રહ્યું પ્રથમ પદ જે છે એ 10 છે એટલે a બરાબર કેટલા આપણને આપેલા છે? 10 વત્તા n એટલે 14 માઇનસ 1 d આપણને આપેલો નથી એટલે આમાં આપણને d મળશે। શું મળશે? d। ચાલો S14 એટલે મને 14 પદોનો સરવાળો, 14 પદોનો સરવાળો કેટલો આપ્યો છે? 1050, 1050 જે આપણે Sn કહેવાય, S14 કહેવાય, આ આપણને આપ્યો છે 1050। તો એ નીચે મૂકો S14 એટલે કે 1050 બરાબર 14 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 7। એ તો ખ્યાલ જ છે। S14 એટલે 1050 બરાબર 14 ભાગ્યા 2 એટલે 7, 2 10 20 એ ગુણાકારમાં રહેશે, વત્તા 14 માંથી 1 જાય તો 13 અને ગુણાકારમાં d। 14 માંથી 1 જાય તો 13 ગુણ્યા d, આ બે ગુણાકારમાં છે, આ બે સ્ટેપ જે છે ગુણાકારમાં એટલે બાદબાકી 13 ગુણ્યા d એટલે 13d। ચાલો હવે આપણે આ સ્ટેપ જે છે એને કરતા બનાવાય। શું બનાવાય? કરતા। તો આ 7 જે છે ને એ ક્યાં જશે? ભાગાકારમાં। 1050 ભાગ્યા 7, 1050 ભાગ્યા 7। હવે આ બાજુ શું વધ્યું? તો કે 20 વત્તા 13d। ક્લિયર? હવે 1050 ભાગ્યા 7 આપણે આવડે? 1050 ભાગ્યા 7 તો 7 એકુ 7, 10 માંથી 7 જાય તો 3, ઉપરથી શું આવે? 5, તો 7 5 35 એટલે શું થાય? 0। ઉપરથી આવે 0 તો 7 ગુણ્યા 0 કેટલા થાય? 0, 0 માઇનસ 0 0 એટલે જવાબ આવશે 150 ગુણ્યા 7। આનો જો આપણે ભાગ પાડવો હોય તો જવાબ શું આવે? 150 ગુણ્યા 7 અથવા તો 15 7 105, એ પણ આપણે ખબર જ છે 15 7 105 ને પાછળ 0 મૂકી દેવાનો અને હજી છેદમાં શું છે? તો કે 7 બરાબર 20 વત્તા 13d। ફરીથી 1050 જે છે 1050 એના ભાગ શું પડ્યા? તો કે 150 ગુણ્યા 7। 1050 ના ભાગ પડ્યા 150 ગુણ્યા 7 છેદમાં 7। હવે જો ઉપર 7 નીચે 7 ઉડી ગયા, અથવા તો ડાયરેક્ટ પણ મૂકી શકો તો 1050 ભાગ્યા 7 એટલે કે 150, એ પણ તમે ડાયરેક્ટ મૂકી શકો। એટલે વધ્યું શું? તો કે 150, 150 બરાબર આ બાજુ શું છે? તો કે 20 વત્તા 13d। હવે કોને કરતા બનાવાય? જો 150 બરાબર 20 વત્તા 13d। હવે 13d જે છે એને તમે કરતા બનાવો તો પ્લસ 20 નડે છે ઓલી બાજુ જાય, 150 માઇનસ 20, પ્લસ 20 માઇનસ 20 થઈ જાય ને, તેથી 13d બરાબર 150 માંથી 20 જાય તો 130। હજી કરતા d નથી બન્યો, d ને કરતા બનાવો તો 130। આ 13 ક્યાં જશે? તો કે છેદમાં। હવે મળી ગયું 13 10 130, d બરાબર કેટલા મળ્યા? 10। હવે આપણી પાસે શું છે? જો
એ બરાબર 10 છે, ડી બરાબર 10 છે, અને હવે n બરાબર તમારે શું લેવાનું તો કે 20. શું લેવાનું 20. શા માટે તો કે તો તે શ્રેણીનું 20મું પદ શોધો. 20મું પદ શોધો એટલે આપણે અગાઉ દાખલા જોઈ ગયા એ પ્રમાણે હવે n બરાબર તમારે લેવાનું થાય 20. એટલે હવે આ રીતે આપણે જે છે ને દાખલો ગણીએ, સૂત્ર મૂકશું n બરાબર a પ્લસ n માઇનસ 1d. એ n ની જગ્યાએ તો કે 20, n મું પદ an, 20મું પદ a20 બરાબર a એટલે 10 જે રકમમાં આપેલા છે, વત્તા n એટલે 20 જે રકમમાં આપેલા છે, માઇનસ એક d હમણાં આપણે મેળવેલો છે એ. તો જો 10 વત્તા 20 માંથી 1 જાય તો 19 ગુણ્યા 10, કેમ કે આ બે ગુણાકારમાં છે. જો 20 માંથી 1 જાય તો 19 ગુણ્યા 10. ચાલો 10 વત્તા 19 10 190. તેથી a20 બરાબર 190 માં 10 ઉમેરો તો 200. કેટલા થશે 200. એટલે કે 20મું પદ જે છે ને એ 200 હશે. આ જે શ્રેણી હશે એ શ્રેણીમાં તમે 20મું પદ પહોંચો ને તો 200 હશે. 20મું પદ 200 છે. ક્લિયર? ચાલો તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 12 જે છે એ પૂરું કરીએ છીએ.